ચાલો સ્વાધ્યાયના બે દાખલા આપણે જોયા હતા, બરોબર ને? પહેલો દાખલો અને બીજો દાખલો. એમાં હકીકતમાં બે એમસીક્યુ છે, 4-4 માર્કના એમસીક્યુ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન છે એ એમસીક્યુ ફોર્મમાં છે. તમને 5 ધાતુ આપેલી છે, રિડક્શન કરતાના ક્રમમાં તમારે ગોઠવવાની છે. હવે ત્રીજો પ્રશ્ન જુઓ જી, સ્વાધ્યાયમાં શું કીધું છે? સ્વાધ્યાય 3.3 ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા Zn + 2Ag પ્લસ એમાંથી Zn2 પ્લસ 2Ag, Zn + 2Ag પ્લસ એમાંથી Zn2 પ્લસ 2Ag. ચાલો આવી પ્રક્રિયા થતી હોય એવો ગેલ્વેનિક કોષ તમારે દોરવાનો છે. તો હવે ગેલ્વેનિક કોષ દોરવામાં હોય હું બે પાત્ર રાખી દેવાના. પહેલા પાત્રમાં કેનું દ્રાવણ લેશું? જેમાં Zn2 પ્લસ હોય એવું, એટલે ZnSO4 નું દ્રાવણ લઈ લઈ. બીજા પાત્રમાં Ag પ્લસ હોય એવું, તો સામાન્ય રીતે AgNO3 નું દ્રાવણ લેવું. AgNO3 જલ દ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓગળે અને એમાં Ag પ્લસ ની હાજરી હોય. હવે આની અંદર ઝીંકનો સળિયો ડુબાડવાનો છે. ચાલો આ ઝીંકનો સળિયો, આની અંદર સિલ્વરનો સળિયો Ag પ્લસ છે એટલે Ag નો સળિયો, બંનેને વોલ્ટમીટર મારફતે જોડી દેવાના છે. ક્ષાર સેતુ મૂકી દેવાનો છે. તો આ બની ગયો ગેલ્વેનિક કોષ. ચાલો ગેલ્વેનિક કોષ છે એ દોરી નાખો. પછી નીચે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન શું છે? ઋણ વીજ ભારિત વિદ્યુત ધ્રુવ કોણ છે? ચાલો જી, ઋણ વીજ ભારિત કોણ હોય આમાં? એનોડ કે કેથોડ? કેથોડ. આ કેવો કોષ છે? વિદ્યુત વિભાજન કોષ છે કે વિદ્યુત રાસાયણિક કોષ છે? ઉપર જુઓ, તમને કીધું છે ગેલ્વેનિક કોષ, અને ગેલ્વેનિક કોષ બધાય વિદ્યુત રાસાયણિક કોષ જ હોય. એક વસ્તુ યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ હોય એમાં હંમેશા ઋણ એનોડ હોય અને ધન કેથોડ હોય. પણ વિદ્યુત વિભાજન કોષમાં આનાથી ઊંધું હોય. વિદ્યુત વિભાજન કોષે આવશે આપણે આ ચેપ્ટરની અંદર, આખો ભાગ આપ્યો છે જેમાં તમારે બેટરી મારફતે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હોય. વિદ્યુત વિભાજન કોષમાં પ્લસ ભાગ એનોડ હોય અને માઇનસ ભાગ કેથોડ હોય. આ બેમાં આટલો ફેર હોય છે, વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષમાં. ગેલ્વેનિક કોષ વિદ્યુત રાસાયણિક કોષ. હવે ઈ આપણને કઈ રીતે ખબર પડે કે વિદ્યુત વિભાજન કોષ કયો છે અને વિદ્યુત રાસાયણિક કોષ કયો છે? તો કે જો આકૃતિ આપી હોય ને તો અહીંયા જોઈ લેવું. અહીંયા વોલ્ટમીટર કે ગેલ્વેનોમીટર હોય ને તો એ વિદ્યુત રાસાયણિક કોષ હોય, તો આ લાગુ પડશે. અને જો અહીંયા બેટરી જોડેલી હોય આ રીતે, બહારથી તમે વિદ્યુત પ્રવાહ આપતા હોય તો ઈ કોષ વિદ્યુત વિભાજન કોષ હોય. અહીંયા ગેલ્વેનિક કોષ કીધું છે, વિદ્યુત રાસાયણિક કોષ છે, એટલે એના માટે એનોડ છે એ માઇનસ થશે અને કેથોડ છે એ પ્લસ થશે. એટલે ઋણ વીજ ભારિત વિદ્યુત ધ્રુવ. ઋણ વીજ ભારિત વિદ્યુત ધ્રુવ કોણ થાય? એનોડ. હવે આ પ્રક્રિયામાં જુઓ જી, એનોડ કોણ છે? ઓક્સિડેશન જેનું થતું હોય એનોડ હોય. ઓક્સિડેશન કોનું થાય છે? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા. ઇલેક્ટ્રોન ગુમાવે કોણ? Zn માંથી Zn2 પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવીને બને ને, એટલે ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને જેનું ઓક્સિડેશન થતું હોય એ હંમેશા એનોડ હોય, યાદ રાખજો. એટલે ઋણ વીજ ભારિત વિદ્યુત ધ્રુવ અહીંયા ઝીંક છે. ચાલો બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો કોણ? ચાલો વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરે? તો આ પ્રક્રિયાની અંદર જે આયનો આપેલા હોય ને એ હંમેશા વિદ્યુતનું વહન કરતા હોય. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ કોષની પ્રક્રિયામાં જે આયનો હોય એ વિદ્યુત વાહક હોય છે. પ્રક્રિયામાં આયનો કોણ કોણ દેખાય છે? Zn2 પ્લસ અને Ag પ્લસ. તો આ બે વાહક છે કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. જાણકારી માટે આપણને પૂછ્યું નથી છતાં કહી દઈએ, વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે ભાઈ? ઝીંક થી સિલ્વર કે સિલ્વર થી ઝીંક? ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા એનોડ થી કેથોડ હાલે, એટલે ઝીંક થી સિલ્વર. પણ વિદ્યુત પ્રવાહની દિશા એનાથી ઊંધી હોય એટલે વિદ્યુત પ્રવાહની દિશા Ag to Zn થશે, કેથોડ થી એનોડ. અને ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે? હા, દરેક વિદ્યુત ધ્રુવ પર થતી વ્યક્તિગત પ્રક્રિયાઓ. વિદ્યુત ધ્રુવ અહીંયા બે છે, એક એનોડ
અને બીજો કેથોડ, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર શું થાય? રિડક્શન. ચાલો એનોડ ઉપરની પ્રક્રિયા લખવી છે. આ પાત્રમાં શું પ્રક્રિયા થશે? Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એમાંથી Zn2+ બનાવશે. કેથોડ આ પાત્રમાં શું પ્રક્રિયા થશે? Ag+ 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને એમાંથી શું બનાવે? Ag. કોઈને એમ થાય કે મારે આ રીતે પ્રક્રિયા લખવી છે તોય વાંધો નહીં. આપણને વ્યક્તિગત પ્રક્રિયાઓ પૂછી છે એટલે ઇલેક્ટ્રોન સરખા જ હોવા એવું જરૂરી નથી. તમે 1 Ag+ વાળી પ્રક્રિયા લખો તો સાચું છે ને 2 Ag+ વાળી પ્રક્રિયા લખો તો સાચું છે. ક્લિયર? પછીનો પ્રશ્ન જુઓ જી, સ્વાધ્યાય 3.4. જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. પ્રક્રિયાઓનો ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક ગણો. હવે એવા બે પ્રશ્ન આપણને આપ્યા છે. નીચે બે પ્રક્રિયાઓ આપેલી છે. ભાગ પાડ નાખી, એક હું ગણું, એક તમે ગણજો. બરાબર? તમારે ઘરે જઈને ગણવાનું, હું અહીંયા ગણ નાખું છું. પદ્ધતિ બેમાં એક સરખી જ, એટલે પેલું આવડશે તો બીજું ઓટોમેટિક આવડશે. એમાં પહેલી પ્રક્રિયા આપેલી છે 2 ક્રોમિયમ + 3 કેડમિયમ આયન, એમાંથી 2 ક્રોમિયમ આયન + 3 કેડમિયમ. ચાલો આ પ્રક્રિયા જે કોષમાં થતી હોય એનો તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો છે, પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણવાનો છે, સંતુલન અચળાંક Kc ગણવાનો છે. હવે કોઈ પણ કોષ માટે તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોતો હોય તો ઈ કોષમાં રહેલા બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોઈએ. એક વિદ્યુત ધ્રુવ ક્રોમિયમ છે તો એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમને ખબર હોવી જોઈએ, અને બીજો વિદ્યુત ધ્રુવ કેડમિયમ છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમને ખબર હોવી જોઈએ. આ બંનેના મૂલ્ય તમને બોર્ડની એક્ઝામમાં પેપરમાં આપી દીધા. આ દાખલા સાથે જ અહીંયા સ્વાધ્યાયમાં આપણને એટલે નથી આપ્યા કારણ કે આગળ EMF શ્રેણી આપણને આપી છે. એમાંથી તમારે જેના જોઈએ એના રિડક્શન પોટેન્શિયલ તમે લઈ શકો છો. તો જો જી EMF શ્રેણીમાં આ બે માટે ક્રોમિયમ 3+ ક્રોમિયમ -0.74 વોલ્ટ, કેડમિયમ જુઓ જી નહીં મળે છે. EMF શ્રેણીનો આપણને ખાલી એક કટકો આપ્યો છે. EMF શ્રેણી 18 પેજની છે. ઉદાહરણ સ્વરૂપે આપણને ખાલી એક કટકો એક જ આપ્યો છે, આખી EMF શ્રેણી નથી આપી. એટલે કેડમિયમનો હું તમને આપી દઉં છું, યાદ રાખજો -0.40 વોલ્ટ. ટેક્સ્ટ બુકમાં લખી જ નાખજો આ પ્રક્રિયા પાસે. ક્રોમિયમનો લખી નાખજો, કેડમિયમનો લખી નાખજો. એટલે જેથી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે સીધા તમને બેયના રિડક્શન પોટેન્શિયલ મળી જાય. બોર્ડની એક્ઝામમાં બે આપી દીધા હશે એટલે એની ચિંતા નથી. કોઈના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારે યાદ રાખવાનું નથી. જેની જરૂર પડશે બોર્ડમાં, કોમ્પિટિટિવ એક્ઝામ, JEE નીટમાં, ગુજકેટમાં, બધી જેની જરૂર પડશે એ આપી દેશે. ચાલો હવે પેલા E0 સેલ ગણી. E0 સેલ જોતું હોય તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આમાં કેથોડ કોણ? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય કેથોડ થાય. અહીંથી નહીં ખબર પડી જાય અને સમીકરણ ઉપરથી નહીં ખબર પડી જાય. જેનું રિડક્શન થતું હોય કેથોડ. કેથોડ રિડક્શન કોનું થાય છે? કેડમિયમનું. Cd2+ માંથી Cd, એટલે કેથોડ અહીંયા રિડક્શન પામે છે. માઇનસ એનોડ કોણ? હવે એક જ વધ્યો ક્રોમિયમ 3+, એમાંથી ક્રોમિયમ. મૂલ્ય મૂકી દો બે. કેડમિયમ માટે -0.40 વોલ્ટ, માઇનસ ક્રોમિયમ માટે -0.74 વોલ્ટ. ચાલો વોલ્ટ નથી લખતા, છેલ્લે લખી નાખશું. તો -0.40 + 0.74 હિસાબ કરો જી, 0.34 વોલ્ટ. તો આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયો. હવે શું કરવાનું છે? કોષ પોટેન્શિયલ ઉપરથી બે તમને મળી જાય, ડેલ્ટા G0 મળી જાય, કે મળી જાય. પેલા ડેલ્ટા G0 ગણ નાખી. ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર. ઈ ફરજિયાત પ્રક્રિયા ઉપરથી જ લખવાનો છે. જો જી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય? 6. એક ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, પણ એવા કેટલા ક્રોમિયમ છે? 2. એટલે કુલ 6 ઇલેક્ટ્રોન ગુમાવે. n બરાબર 6. ફેરેડે અચળાંક ફિક્સ 96487 અને E0 સેલ 0.34. કરી નાખો હિસાબ.
6 આંકડા હશે 19 એકમ શું આવશે કુલમ ઇન્ટુ વોલ્ટ આવે પણ કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું થાય જૂલ એટલે આનો એકમ લખી નાખી આપણે જૂલ મોટું મૂલ્ય છે કિલો જૂલ માં ફેરવી નાખું હાલો કિલો જૂલ માં ફેરવવું હોય તો 1000 વડે ભાગી નાખો 196.83 કિલો જૂલ પ્રતિ મોલ લખી નાખી કિલો જૂલ નો સિમ્બોલ ભાઈ ખાસ હજી ગણાઈને આવી ટેવ છે આમ કિલો જૂલ લખ આ ખોટું પડે મોટો કે છે ને એ કેલ્વિન બતાવે છે એટલે આ કેલ્વિન ઇન્ટુ જૂલ થઈ તમારે કિલો જૂલ લખવું હોય તો ફરજિયાત કે નાનો અને જે મોટો આ સાચી મેથડ છે અત્યારથી ટેવ પાડશો વાંધો નહીં આવે બોર્ડની એક્ઝામમાં જનરલી આના માર્ક કપાતા નથી પણ જો તમારે 50 માંથી 45 ઉપર માર્ક જાય ને એટલે આવી ભૂલના માર્ક કપાય છે 45 માર્ક સુધી વાંધો નથી આવતો એટલે હોશિયાર વિદ્યાર્થીઓ તો ખાસ બાકી જેને પહેલેથી વિશ્વાસ છે કે આપણી કેપેસિટી બહારની વાત છે 45 તો એને વાંધો નહીં ઈ જી કે કરે પણ હોશિયાર વિદ્યાર્થીઓ ઈ ખાસ આપણે પહેલેથી ટેવ પાડશું એટલે વાંધો નહીં આવે હવે રહી વાત કેસી સંતુલન અચળાંક ગણવાની તો બે સૂત્ર છે આપણી પાસે સીધું E0 ઉપરથી નહીં ગણી શકો અને ડેલ્ટા G0 ઉપરથી નહીં ગણી નાખો ચાલો ડેલ્ટા G0 ઉપરથી ગણી એટલે ઉષ્માગતિ શાસ્ત્રનું સૂત્ર આપણે બીજા સૂત્ર યાદ ન રાખો ln છે ln ને લોગમાં ફેરવવું હોય તો 2.303 RT log kc થાય ને ચાલો અહીંયા R નું મૂલ્ય તમારે મૂકવાનું છે R એટલે વાયુ અચળાંક કેટલું મૂલ્ય મૂકશો 8.314 જૂલમાં છે ને તો ડેલ્ટા G0 ફરજિયાત કેમાં મૂકવાનો જૂલમાં પછી આ કિલો જૂલમાં મૂકવાનું ઓલું જૂલમાં એમ નહીં કરવાનું એક જ સૂત્રમાં બે ઉર્જા મૂકો છો તો બે સરખા એકમમાં મૂકવી ચાલો ડેલ્ટા G0 જૂલમાં મૂકું હું -196 833.48 બરાબર -2.303 mm ગુણ્યા R એટલે 8.314 તાપમાન 298 કેલ્વિન log kc હવે તાપમાન કે કીધું જ નહોતું આપણે 298 હું કામ લઈ લીધું પ્રમાણિત સ્થિતિ છે ડેલ્ટા G0 અને પ્રમાણિત સ્થિતિનું તાપમાન ફિક્સ જ હોય કેટલું 298 કેલ્વિન ચાલો આટલાનો હિસાબ કરો -196 833.48 ઈ થશે 5705.85 હશે જુઓ થાય છે 85 હવે આ ગુણાકારમાં છે નિશાની સાથે છેદમાં લઈ લો -196 833.48 છેદમાં -5705.85 બરાબર log kc તો log kc બરાબર 34.67 પોઈન્ટ પછી 4 આંકડા રાખવાના આપણે એન્ટી લોગ જોવો છે લોગ ને આમે લઈ જાઓ એન્ટી લોગ થઈ જશે એન્ટી 34.4967 હાલો 49 નો 6 માં એન્ટી અને 7 મીન ડિફરન્સ ઉમેરો 31 3138 ફરજિયાત એક આંકડા પછી પોઈન્ટ પહેલા આંકડો ઈ 10 ની 7 તરીકે તો આ મળી ગયો જવાબ 4 માર્ક નો દાખલો 1 માર્ક તમને E0 સેલ નો મળે 1 માર્ક ડેલ્ટા G0 નો અને 2 માર્ક સંતુલન અચળાંક કોઈને ઈચ્છા થાય કે ભાઈ મને આ પદ્ધતિ લાંબી પડે છે મારે E0 ઉપરથી કેસી ગણવો છે નો ડાઉટ ગણી શકો છો એમાંય પૂરેપૂરા માર્ક જ મળી જશે બરાબર ગમે એ પદ્ધતિ અપનાવો જવાબ આની નજીકનો જ આવશે એકદમ નજીક આના પછીનો દાખલો જુઓ તો એમાં હજી એક પ્રક્રિયા આપી છે ને ચાલો કઈ પ્રક્રિયા છે Fe2+ એમાંથી Ag+ એમાંથી Fe3+ અને Ag હાલો એમાં રોડે ચડાવી દઉં છું પછી તમારે ધોળું જવાનું છે Fe2+ + Ag+
Ag પ્લસ છે એમાંથી Fe3 પ્લસ પ્લસ Ag. હાલ આ જ મેથડ થી હાલવાનું છે. તો આના માટે પહેલા તમારી પાસે બે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોવા જોઈએ. કોના કોના? Fe2 પ્લસ Fe3 પ્લસ. જોજો Fe2 પ્લસ Fe નથી, Fe2 પ્લસ Fe3 પ્લસ. રિડક્શન પોટેન્શિયલ એટલે Fe3 પ્લસ માંથી Fe2 પ્લસ બને એનો રિડક્શન પોટેન્શિયલ. EMF શ્રેણીમાં Fe વાળા બે હશે. જો તમારે Fe3 પ્લસ માંથી Fe2 પ્લસ બને એનો રિડક્શન પોટેન્શિયલ લેવાનો છે 0.77 વોલ્ટ અને એક Ag પ્લસ Ag વાળો Ag પ્લસ Ag ઈ કેટલો છે 0.80 વોલ્ટ. એટલે હવે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળી જાય. સોરી, તમને આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય ને. કોને એનોડ લેવો? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય ઈ કેથોડ થાય. તો આ શું થશે? એનોડ. એટલે આ એનોડ, આ કેથોડ. આમાંથી આ બાદ કરશો એટલે 0.03 આ E0 સેલ મળી જાય. ડેલ્ટા G0 ની ગણતરીમાં n બરાબર શું લેશો? એક Fe3 પ્લસ સોરી Fe2 પ્લસ એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે Fe3 પ્લસ બને ને. એટલે ડેલ્ટા G0 ની ગણતરીમાં n બરાબર 1 લેવાનો છે. બાકી આપણી પાસે જે પદ્ધતિ છે એ જ પ્રમાણ થઈ જાય. દાખલો આખો PDF માં ગણેલો હશે પણ જોવાનું નથી કોઈ. પહેલા ગણી નાખવાનું તમારી રીતે, પછી જોઈ લેવાનું, જવાબ જોઈ લેવાનો. ક્યાંય ભૂલ હોય તો ક્યાં ભૂલ પડી છે એ જોવાનું છે. ક્લિયર? ચાલો આગળ બધો. સ્વાધ્યાય 3.5 ને હવે 3.5 માં 4 દાખલા આપ્યા છે. કેટલા છે? 4. એમાં ભાગ પાડી આપણે. હું મોટો છું, 3 આપણે હાલો 1 નંબર. હજી અન્યાય નો થવો જોઈએ કોઈને. વજન પ્રમાણે ભાગ પાડી આપણા 3 હાલ. 1 તમારે ગણવાનો છે. જો કે આ 3 હરખા જોઈ લેવો એટલે 1 આય ને ગણાઈ જાય. ફેર આ નહીં જોયું. પેલો જુઓ મગનભાઈ વાળો Mg2 પ્લસ Mg2 પ્લસ સાંદ્રતા 0.001 મોલર. પછી ક્ષાર સેતુ, પછી Cu2 પ્લસ સાંદ્રતા 0.0001 મોલર અને Cu. તમને આ કોષ આપ્યો છે સાંકેતિક નિરૂપણ. આખો કોષ સંકેતમાં આપ્યો છે. તમારે શું કરવાનું છે તો કે આ કોષનો 298 કેલ્વિન તાપમાને કોષ પોટેન્શિયલ ગણવાનો છે. શું ગણવાનું છે? ઈ સેલ. તાપમાન કહી દીધું તમને 298 કેલ્વિન કીધું છે. તો નો કીધું હોત તો આપણે એટલું લઈ જ લેવાના હતા. ઈ સેલ ગણવાનો છે, પ્રમાણિત નહીં. કારણ કે અહીંયા સાંદ્રતા 1 મોલર નથી એટલે કોષ દેખાય જ છે, બિન પ્રમાણિત છે. તમારે આ કોષનો કોષ પોટેન્શિયલ EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ગણવાનો છે. જ્યારે કોઈ કોષ તમને સાંકેતિક ભાષામાં આપ્યો, સંકેતમાં આપ્યો હોય અને એનો તમારે કોષ પોટેન્શિયલ ગણવાનો થાય ત્યારે હંમેશા પહેલા કોષમાં થતી પ્રક્રિયા મેળવવાની. પહેલા શું મેળવવાનું? કોષમાં થતી પ્રક્રિયા. ત્યારબાદ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવવાનો છે અને ત્યારબાદ નંદ સમીકરણ મૂકવાનું છે. આ 3 સ્ટેપમાં એક કોઈ સ્ટેપ કાપવાનું નથી. આ જ રીતે લાઈનમાં હાલવાનું છે. પહેલા કોષમાં થતી પ્રક્રિયા, પછી કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને પછી નંદ સમીકરણ. નંદ સમીકરણમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલનો ઉપયોગ થશે એટલે આપણે એની વ્યવસ્થા પહેલા કરી લેવાની છે. હવે કોષ પ્રક્રિયા કઈ રીતે મેળવવી? કોષ પ્રક્રિયા મેળવવા માટે પહેલા એનોડ ઉપરની પ્રક્રિયા લખો, પછી કેથોડ ઉપરની પ્રક્રિયા લખો અને પછી બેયનો સરવાળો કરીને રેડોક્સ પ્રક્રિયા મેળવો. એનોડ ઉપરની પ્રક્રિયા કોષનું સાંકેતિક નિરૂપણ હોય એમાં ડાબી બાજુ હંમેશા એનોડ હોય. બરોબર? ડાબી બાજુ કોણ હોય? હંમેશા એનોડ. અને એનોડનું હંમેશા શું થાય? ઓક્સિડેશન. એટલે ડાબી બાજુ એનોડ હોય અને એનોડનું હંમેશા ઓક્સિડેશન થાય. ચાલો, એનોડ ઉપર કોણ છે? મગનભાઈ. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા. મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો આમાં જોઈ લેવાનું શું બનાવે છે?
Mg2+, તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, આ Mg2+ બનશે. કેથોડ ઉપર રિડક્શન કોનું થાય? કોપરનું. કોપરમાં આયન કોણ છે? Cu2+. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2. અને એમાંથી શું બનાવશે? Cu. હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવા, જો ન હોય તો કાંઈ એમાં કરવાનું નથી, સીધો તમારે પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે. ડાબી બાજુ જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન ઉડી જશે તો વધશે હું? ડાબી બાજુ વધશે Mg પ્લસ Cu2+, એમાંથી Mg2+ પ્લસ Cu. તો આ મળી ગઈ રેડોક્સ પ્રક્રિયા. હવે શું કરવાનું છે? કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવવાનો છે. કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોતો હોય તમારે તો કોષની અંદર બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે હોવા જોઈએ. ચાલો પાછું એક વખત EMF શ્રેણીમાં જુઓ. બેયના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેગ્નેશિયમ -2.37 અમુક બુકમાં 36 હશે, અમુકમાં 37 હશે, જે રાખો એ કાંઈ વાંધો નહીં. તમને તો રકમમાં જે આપેલું હોય એ જ લેવાનો હોય ને. આપણે 2.36 રાખીશ. કોપર માટે 0.34 વોલ્ટ પડી ગયું. હવે કોષ પોટેન્શિયલ મળી જાય. E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ કોણ છે અહીંયા? કોપર. Cu2+ Cu માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. મગનભાઈ મૂકી દો મૂલ્ય 0.34 માઇનસ 2.37. કરો હિસાબ. 2. અહીંયા 36 લીધા છે આપણે. 7 બરોબર 2.7 વોલ્ટ. E0 સેલ મળી ગયું. હવે શું કરવાનું? નંદ સમીકરણ. ચાલો મૂકો નંદ સમીકરણ. E સેલ બરાબર E0 સેલ માઇનસ તાપમાન 298 કીધું છે તો 0.059 અપોન n લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પણ માત્ર આયનની. હવે પ્રક્રિયામાં જુઓ, એટલે પ્રક્રિયા આપણે મેળવીશ. નિપજ કોણ છે? Mg2+, તો એની સાંદ્રતા આવશે અંશમાં. પ્રક્રિયક કોણ છે? Cu2+, એની સાંદ્રતા આવશે છેદમાં. મૂકી દો કિંમતો. E0 સેલ 2.7 માઇનસ 0.059 n કેટલા લેશું? પ્રક્રિયામાં જોઈયો કેટલા ઇલેક્ટ્રોન ઉડાડ્યા તમે? 2 ઇલેક્ટ્રોન. તો n બરાબર શું થશે? 2 લોગ Mg2+ ની સાંદ્રતા કેટલી આપી છે? 0.001 અને Cu2+ ની સાંદ્રતા 0.0001. રેડી ને? ચાલો હિસાબ કરતા જાઓ. 2.7 ભાગાકાર કરો 0.0295 લોગ. હવે આ 10⁻³ કહેવાય, છેદમાં 10⁻⁴ કહેવાય. 10⁻⁴ ઉપર જાય તો +4. 10⁻³ ગુણ્યા 10⁻+4 જવાબ શું આવે? 10⁻1 એટલે કે 10. હવે log 10 બરાબર શું થઈ જાય? 1. તો 2.7 માઇનસ 0.0295 આ થઈ ગયું 1. આમાંથી આટલું બાદ કરી નાખો. હાલો 670 છે તો 67 જ રાખો. તો આ થઈ ગયો કોષ પોટેન્શિયલ. બરાબર. 3 અથવા 4 માર્કનો દાખલો છે. એક જ પેટર્નમાં હાલવાનું. પહેલા પ્રક્રિયા મેળવો, પછી પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને પછી નંદ સમીકરણ. ચાલો હવે કયો ગણશું? બીજો ગણિત. ત્રીજો તમે ગણજો. બીજામાં રકમ જુઓ. Fe2+, Fe2+ સાંદ્રતા 0.001 મોલર. બાજુમાં હાઇડ્રોજન અર્ધકોષ છે H+, સાંદ્રતા
1 મોલર H2 દબાણ 1 બાર અને PT. આ અર્ધકોષ પ્રમાણિત છે, પણ આ અર્ધકોષ બિન પ્રમાણિત, એટલે આખો કોષ બિન પ્રમાણિત જ થશે. નંદ સમીકરણ જ મૂકવું પડશે. ચાલો પેલું કામ શું કરવાનું છે? કોષમાં થતી પ્રક્રિયા માટે પેલા એનોડની પ્રક્રિયા લખો, પછી કેથોડની પ્રક્રિયા લખો, પછી રેડોક્સ પ્રક્રિયા લખો. ચાલો એનોડ કોણ છે? Fe માંથી Fe2+ ક્યારે બને? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો Fe એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, Fe2+ બન. કેથોડમાં હાઇડ્રોજનની રિડક્શન પ્રક્રિયા, H+ ઇલેક્ટ્રોન સ્વીકારે, એમાંથી હાફ H2. બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે કા આને 2 વડે ભાગી નાખો ને કા આને 2 વડે ગુણી નાખો. અપૂર્ણાંક આપણે નથી જોતું એટલે આને 2 વડે ગુણી નાખીશ. રેડી? બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ. હવે રેડોક્સ સમીકરણ મેળવી લો. ઇલેક્ટ્રોન ઉડી જાય તો અહીંયા શું વધશે? Fe+2H+, એમાંથી Fe2++H. ચાલો સમીકરણ મળી ગયું. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોશે. આનો કહી દો તમે, ઓના તો મને યાદ છે, પાકો કર્યો તમે. H+1/2 H2, આનો 0 આવશે ભાઈ. બરાબર ને? હાઇડ્રોજન માટે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 છે. Fe માટે જુઓ -0.44. તો હવે કોષ પોટેન્શિયલ મળી જાય. E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ હાઇડ્રોજન માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ Fe2+ Fe. હાઇડ્રોજન માટે 0 માઇનસ Fe માટે -0.44. તો જવાબ આવશે 0.44 વોલ્ટ. આ મળી ગયો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે શું કરશું? નંદ સમીકરણ. E સેલ બરાબર E0 સેલ -0.059 અપોન n log નિપજ છેદમાં પ્રક્રિયક. ઉપર કોણ આવશે? કોણ છે નિપજમાં? Fe2+. તો Fe2+ ની સાંદ્રતા લઈ લો અંશમાં, છેદમાં પ્રક્રિયકમાં કોણ છે? H+, પણ કેટલા છે? 2 મોલ. તો શું કરશું? H+ ની સાંદ્રતાનો વર્ગ, જે મોલ હોય ઘાત તરીકે, જેમ સંતુલન અચળાંકમાં કરતા હતા એમ જ. ચાલો મૂકો કિંમત. E0 સેલ 0.44 -0.059 n એટલે કેટલા ઉડાડ્યા છે? 2. તો n બરાબર મૂકી દો 2. log Fe2+ ની સાંદ્રતા 0.001 છેદમાં H+ ની સાંદ્રતા 1 મોલર, એનો વર્ગ. રેડી? 0.44 -0.0295 ભાગાકાર કરી નાખો. log છેદમાં 1 નો વર્ગ 1, લખી નો લખી, ફેર નો પડે. 0.001 એને 10⁻³ કહેવાય ને? ઘાતના નિયમ પ્રમાણે લોગમાં ઘાત ક્યાં આવી જાય? આગળ. તો -0.0295 ઘાત -3 આગળ આવી ગઈ અને log 10 બરાબર થાય 1. ચાલો આ બેનો ગુણાકાર કરી નાખો. 0.0885 માઇનસ થઈ જાય પ્લસ. આ માઇનસ છે, આ માઇનસ પ્લસ કરી નાખો સરવાળો. 0.5285 વોલ્ટ. 0.53 કોઈને કરી નાખવું હોય તો વાંધો નહીં. તો આ મળી ગયો કોષનો કોષ પોટેન્શિયલ. રેડી? ચોથો જુઓ. બે વિદ્યુત ધ્રુવોમાં એક પ્રવાહી છે અને એક વાયુ છે. પ્રવાહી કે વાયુ બેમાંથી કોઈને ચોક્કસ આકાર હોતો નથી, એટલે એનો વિદ્યુત ધ્રુવ કોઈ આધાર સાથે તમારે બનાવવો પડે. બેયમાં આધાર તરીકે પ્લેટિનમનો ઉપયોગ કર્યો છે, એટલે બેયમાં પ્લેટિનમ છે. પહેલો વિદ્યુત ધ્રુવ બ્રોમિનનો છે, બ્રોમિન પ્રવાહી, અને બીજો હાઇડ્રોજન છે.
તો એનાથી આપણને કાંઈ ફેર નથી પડતું. પ્લેટિનમ, પછી અહીંયા Br2, પછી અહીંયા Br માઇનસ. કેટલી મોલારિટી આપી છે? એક જ મિનિટ, ઊંધું આપ્યું છે એ ખોટા છે. અહીંયા Br માઇનસ આવવું જોઈએ, કારણ કે બે આયનો ક્ષાર સેતુ મારફતે એકબીજાના સંપર્કમાં હોય. તમે સુધારી નાખજો. 0.01 મોલ ક્ષાર સેતુ. અહીંયા H+ એની સાંદ્રતા આપેલી છે 0.030 મોલ. બે આયનો હોય ને એ ક્ષાર સેતુ મારફતે એકબીજાના સંપર્કમાં હોય છે. એટલે પીડીએફ માં કદાચ ભૂલ આવશે, સુધારી નાખજો. મેં ટેક્સ્ટ બુક પ્રમાણે જ લખી નાખ્યું છે, પણ નો સુધારો તેનાથી કઈ ફેર નથી પડતો. એનાથી આપણા દાખલાને કોઈ અસર નહીં, બરોબર. પણ સામાન્ય રીતે બે આયનો વચ્ચે ક્ષાર સેતુ હોય છે. અહીંયા H2 અને અહીંયા Pt. ચાલો, આ પ્રકારનો કોષ આપ્યો છે. આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે આપણે ગણવાનો છે. કઈ રીતે ગણશું? પહેલા હું મેળવશું પ્રક્રિયા માટે પહેલા એનોડ ઉપરની ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયા, પછી બેયનો સરવાળો. ચાલો, એનોડ કોણ છે? બ્રોમિન. બ્રોમિનની ઓક્સિડેશન એટલે બ્રોમિન ઇલેક્ટ્રોન ગુમાવે એવી પ્રક્રિયા. હવે ઇલેક્ટ્રોન કોણ ગુમાવશે? Br ગુમાવશે કે Br માઇનસ ગુમાવશે? એકમાંથી બીજું બનવું જોઈએ. Br માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવે તેમાંથી Br બને ને? Br ઇલેક્ટ્રોન ગુમાવે કોઈ દી Br માઇનસ બને? એટલે અહીંયા Br માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવશે એમાંથી Br, પણ Br લખો એ સારું ન લાગે, કારણ કે બ્રોમિન છે એ હંમેશા ડાયએટોમિક ફોર્મમાં દ્વિપરમાણુવીય સ્વરૂપે જ હોય. એટલે હાઇડ્રોજનની જેમ આને Br નો લખાય, પણ 1/2 Br2, એટલે ઓટોમેટિક Br થઈ ગયું. કેથોડ ઉપર H+ ની રિડક્શન પ્રક્રિયા, H+ એક ઇલેક્ટ્રોન સ્વીકારે ને એમાંથી હાફ મોલ H2. ચાલો, ભગવાનની દયા છે, ઇલેક્ટ્રોન બેમાં હરખાશ, આપણે કઈ ફેરફાર કરવાની જરૂર નથી. સીધી પ્રક્રિયાઓના સરવાળા કરો, રેડોક્સ મળશે. શું થશે રેડોક્સ પ્રક્રિયા? Br માઇનસ પ્લસ H+ એમાંથી 1/2 Br2 પ્લસ 1/2 H2. રેડી? હવે શું કરવાનું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો Br માટે રિડક્શન પોટેન્શિયલ કેટલો? Br માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે Br બને. આપણે રિડક્શન પોટેન્શિયલ લખવો છે, એટલે Br ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે Br માઇનસ બને. આ કેટલું છે? હાઇડ્રોજન નું મને યાદ છે ભાઈ, H+ 1/2 H2 એ 0 આવશે. Br2 માંથી Br માઇનસ બને એના માટે તમને EMF શ્રેણીમાં આપેલ છે 1.09, બરાબર ને? હવે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય. ચાલો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો થશે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ છે હાઇડ્રોજન, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ 1/2 Br2 Br માઇનસ. હાઇડ્રોજન માટે 0, માઇનસ બ્રોમિન માટે 1.09. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમને મળશે -1.09. તમને જે મળે ની તમારે લખવાનો છે, બરોબર. પ્લસ મળે પ્લસ લખવાનો, માઇનસ મળે તો માઇનસ લખવાનો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી. હવે શું કરવાનું છે? નંદ સમીકરણ. ચાલો, નંદ સમીકરણ મૂકો. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log અંશમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો અંશમાં હું કોની સાંદ્રતા મૂકું ભાઈ? અંશમાં આની મૂકી. બે માંથી એક આયન નથી, તો અંશમાં આવશે એકડો, છેદમાં H+ ની સાંદ્રતા આવશે અને Br માઇનસ ની. એટલે જોવાનું અહીંયા આ છે, એવું જરૂરી નથી બંને આયનની સાંદ્રતા અંશ છેદમાં જ આવે. ક્યારેક આ રીતે બે આયનની સાંદ્રતાઓ છેદમાં આવી શકે, એટલે આપણે સમીકરણ મેળવ્યું છે. સમીકરણ મેળવી એનાથી આ ભૂલ ન થાય કે ક્યાં કોની સાંદ્રતા મૂકવું. હંમેશા અંશમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની, જે આયન હોય એની સાંદ્રતા જ મૂકવાની, બીજા કોઈની નહીં. ચાલો, કિંમતો મૂકી દો.
-1.09 -0.059 अपॉन n કેટલા ઇલેક્ટ્રોન 1 છે એટલે n 1 log Br માઈનસ ની સાંદ્રતા કેટલી છે 0.01 અને H પ્લસ ની સાંદ્રતા 0.03 કરી નાખો ભાગાકાર વ્યાજબી ઢબે ભાગાકાર કરો તું પતાકા ફેરવીશો ત્યાં લખ્યું છે આનો ભાગાકાર તો ભાગીદારી લીધું છે તો ભૂલી ગયો આટલો આવે ચાલો લોગ જુઓ 33 નો 3 માં લોગ અને 3 મીન ડિફરન્સ ઉમેરીને કયો પોઈન્ટ પહેલા 4 આંકડા 4 માંથી 1 બાદ કરું તો 3 33 નો 3 માં લોગ અને 3 મીન ડિફરન્સ 52 28 ચાલો આ 52 28 कर नाखवानी है गुणाकार (0.2078) माइनस माइनस प्लस बेनो सरवाळो कर नाखो माइनस 1.2978 એટલે ને હવે અહીંયા જોવાની ખૂબી એક છે વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું જે કોષ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે અને તમને વિદ્યુત પ્રવાહ આપે એવા કોષને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ विद्युत रासायनिक कोषना कोष पोटेंशियल क्यारेय ऋण होय नहीं आ वस्तु याद राखजो विद्युत रासायनिक कोषना कोष पोटेंशियल क्यारेय ऋण न होय तो आपणे दाखलो गण्यो ए हूँ खोटो आखो बोर्ड भरी दीधुं तो हूँ खोटुं कर्युं बधुं ना आ विद्युत विभाजन कोष जे कोषनो कोष पोटेंशियल ऋण होय ई कोष हमेशा विद्युत विभाजन कोष होय आ वस्तु याद राखजो विद्युत विभाजन कोष केने कहेवाय जेमां तमारे बहारथी विद्युत प्रवाह आपवो पड़े तमारे बहारथी बेटरी जोड़वी पड़े कोषमां प्रक्रिया थाय तमने निपज मळे दाखला तरीके NaCl छे NaCl एमांथी मारे सोडियम धातु अने क्लोरीन वायु छूटा पाडवा छे कारण के आ बन्यो छे तो आमांथी ज ने तो NaCl मांथी मारे सोडियम धातु अने क्लोरीन वायु ने छूटा पाडवा छे तो NaCl ने हूँ एक डब्बी में भरीने 50 वर्ष सुधी राखी मूकूं थई जाए तो NaCl ने एक डब्बी में भरीने 1000 केल्विन तापमाने गरम करवा थई जाए मीठाने गरम करो तेमां सोडियम बने तो बधा ई धंधो चालू कर मीठू 20 रुपया थैली आवे सोडियम 50 ग्राम ना 500 रुपया तो एनाथी आरो बिजनेस है कोई न करे आ प्रक्रिया तमारे करवी होय तो NaCl ने पीगाळवानो अने पछी एमांथी विद्युत प्रवाह पसार करवा बारथी बेटरी जोड़ी अने विद्युत प्रवाह पसार करो त्यारे एनोड ऊपर ऑक्सीडेशन थी तमने क्लोरीन वायु मळे अने कैथोड ऊपर रिडक्शन थी सोडियम धातु मळे तमे बारथी विद्युत प्रवाह आपीने कोई प्रक्रिया करो तो एवा कोषने विद्युत विभाजन कोष कहेवामां आवे छे ई विद्युत विभाजन कोषमां केटलो विद्युत प्रवाह आपवो पड़े तो के ई कोषनो तमने जेटलो कोष पोटेंशियल मळे ने એટલો विद्युत प्रवाह तमारे आपवो पड़े એટલે આ પ્રક્રિયા તમારે કરવી હોય રેડોક્સ પ્રક્રિયા H + Br - એમાંથી 1/2 H2 ને 1/2 Br2 બનાવવું હોય તો 1.2978 વોલ્ટની બેટરીની જરૂર પડે ઓછામાં ઓછી આવડી બેટરી આનાથી મોટી લ્યો તો હાલે પછી આનાથી નાની બેટરી લ્યો 1 વોલ્ટની બેટરી લગાડો તો આ પ્રક્રિયા ન થાય એટલે વિદ્યુત વિભાજન કોષના કોષ પોટેન્શિયલ હંમેશા ઋણ હોય છે અને ઈ મૂલ્ય દ્વારા તમને ખબર પડે કે આ પ્રક્રિયા કરવા માટે કેટલો વિદ્યુત પ્રવાહ તમારે આપવો પડશે એટલે આ કોષ વિદ્યુત રાસાયણિક કોષ નથી વિદ્યુત વિભાજન કોષ છે તમને MCQ માં પૂછે કે નીચેનામાંથી કયો કોષ વિદ્યુત વિભાજન કોષ છે તો જે કોષ માટે E સેલ કે E0 સેલનું મૂલ્ય ઋણ હોય ને ઈ કોષ હંમેશા વિદ્યુત વિભાજન કોષ હોય આ વસ્તુ યાદ રાખજો
અને જેના માટે ઈ સેલ અથવા E0 સેલનું મૂલ્ય ધન હોય એ હંમેશા વિદ્યુત રાસાયણિક કોષ હોય. વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે અને વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. વિદ્યુત વિભાજન કોષમાં તમારે બહારથી વિદ્યુત પ્રવાહ આપવો પડે અને વિદ્યુત રાસાયણિક કોષમાં તમને વિદ્યુત પ્રવાહ મળે. એટલે બેમાં આટલો ફેર છે. આપણે આખો ભાગ આપેલો છે વિદ્યુત વિભાજન કોષનો. એ હંમેશા નિપજો મેળવવા માટે બનતો કોષ, એમાંથી નિપજો મેળવવામાં આવે છે. અમુક પ્રક્રિયાઓ કે જે બહારથી કોઈ રીતે ન કરી શકાતી હોય એ વિદ્યુત વિભાજન દ્વારા કરી શકે. પાણી શેનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પાણીમાંથી તમારે H2 નું O2 અલગ પાડવા હોય તો એ વિદ્યુત વિભાજન દ્વારા શક્ય બને. વિદ્યુત વિભાજન બહારથી વિદ્યુત પ્રવાહ આપીને તમે આ પ્રક્રિયા કરી શકો. બાકી પાણીને કઈ 1500 કેલ્વિન તાપમાને ગરમ કરો તેમાંથી હાઇડ્રોજન ઓક્સિજન છૂટા ન પડે. કે પાણીને પેટીમાં ભરીને 50 વર્ષ જમીનમાં દાટી દો તો હાઇડ્રોજન ઓક્સિજન છૂટા ન પડે. એના માટે ફરજિયાત તમારે બહારથી વિદ્યુત પ્રવાહ આપવો પડે છે. એટલે એવી પ્રક્રિયાઓ કે જે વિદ્યુત પ્રવાહની મદદથી થતી હોય છે એ પ્રક્રિયાઓ માટે વપરાતા પાત્રને વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. અને તમારે આવી ગયા છે 2-3 વિદ્યુત વિભાજન કોષ. દાખલા તરીકે S વિભાગની અંદર NaOH ની બનાવટ આવી. NaOH ની બનાવટ કઈ રીતે કરવામાં આવે છે? આ એનું નામ આપેલું હતું કઈ કોષનું નામ યાદ છે? 2 વૈજ્ઞાનિકો કાસ્ટનર કેલ્નર કોષ. આ કાસ્ટનર કેલ્નર કોષ વિદ્યુત વિભાજન કોષ છે. હાઇડ્રોજન ચેપ્ટરમાં હાઇડ્રોજનની બનાવટમાં આવ્યું હતું કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ બધી પ્રક્રિયાઓ વિદ્યુત વિભાજન કોષમાં કરવામાં આવે છે. આપણે ભાગ આવશે ત્યારે વધારે ચર્ચા કરશું. એક દાખલો છે બાકી, ત્રીજો દાખલો. નજર ફેરવો છે ખાલી એમાં ત્રીજા દાખલામાં. SnSn2+ અને સામે શું છે? H+H2. એટલે પેલા શું કરવાનું? કોષમાં થતી પ્રક્રિયા મેળવવાની. પછી પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે બેયના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોવા જોઈએ ને. સામે તો હાઇડ્રોજન છે એનો તો 0 હોય. Sn નો જુઓ જ EMF શ્રેણીમાં આપેલ છે. ટીન સ્ટેનસ નો -0.14 વોલ્ટ આપેલો હે ને. તો હવે કઈ નહીં ઘટે ને, થઈ જાય ને દાખલો. ચાલો હજી એક દાખલો ગણી નાખી. સ્વાધ્યાયનો 3.6 જુઓ. સ્વ અધ્યાય એટલે જાતે ગણવાનું. 3.6 વાંચોજી રકમ શું કીધું છે? બટન સેલ. આ બટન સેલ એટલે બટનમાં નાખવાનું સેલ નથી, પણ એનો આકાર બટન જેવો હોય છે એટલે એને બટન સેલ કહેવામાં આવે છે. કાંડા ઘડિયાળમાં એનો ઉપયોગ થાય છે. હિયરિંગ મશીન એટલે જે લોકો બેરા હોય એને સાંભળવાનું જે મશીન હોય ને એની અંદર આનો ઉપયોગ થાય છે. નાના બાળકોના જે લાઇટ વાળા રમકડા હોય એની અંદર આનો ઉપયોગ થાય છે. હવે ઈ બટન સેલ છે એમાં થતી પ્રક્રિયા રાસાયણિક રીતે બટન સેલ છે ને મર્ક્યુરી કોષ કહેવાય છે. આપણે બધા પ્રકારના કોષનો અભ્યાસ હાવ છેલ્લો પાઠ આપ્યો છે. કાંડા ઘડિયાળના સેલથી માંડીને ટ્રેક્ટરની બેટરી સુધીના કોષ આપી દીધા. એટલે એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. અત્યારે ખાલી એનો એક દાખલો છે જોઈ લઈએ આપણે. બટન સેલ જે બોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે એમાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે. હવે બટન સેલની પ્રક્રિયા આપી છે. સ્વાધ્યાય 3.6 બટન સેલમાં થતી પ્રક્રિયા Zn પ્લસ Ag2O સિલ્વર ઓક્સાઇડ પ્લસ H2O એમાંથી Zn2 પ્લસ 2Ag પ્લસ OH માઇનસ 2OH માઇનસ. આ પ્રક્રિયા છે એ બટન કોષની અંદર થાય છે. આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 અને E0 ગણો. ડેલ્ટા G0 પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર અને E0 ગણો. પેલા હું ગણશું E0 અને એના ઉપરથી આપણને ડેલ્ટા G0 મળી જશે. પેલા તો E0 ગણવા માટે આમાં જે એનોડ અને કેથોડ હોય એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે હોવા જોઈએ. હાલો EMF શ્રેણીમાં ચેક કરો જી. Zn2+ વાળો તો ખબર છે મને -0.76 વોલ્ટ, પણ Ag વાળો છે EMF શ્રેણીમાં
એજી વાળો પણ કયો Ag2O માંથી Ag બનતો હોય એવો હો, બીજો એ કોઈ નહીં હાલ. Ag પ્લસ માંથી Ag બનતો હોય નહીં ચાલે. Ag2O માંથી Ag બનતો હોય, Ag2O માંથી Ag બનતો હોય નથી ને. હા, તો એનો લખી નાખજો બુકમાં 0.344 વોલ્ટ. 0.344 વોલ્ટ બરોબર. આપણને આખી EMF શ્રેણી નથી આપી એટલે અમુક છે આપણે રેફરન્સ બુક કે નેટ માંથી જોવા પડે. આનો થશે 0.344 વોલ્ટ. હવે શું E0 સેલ ગણી નાખો ભાઈ. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. હાલો, કોણ કેથોડ આમાં? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઈ કેથોડ, અથવા સમીકરણમાં જોઈ લો જેનું રિડક્શન થાય ઈ કેથોડ. Ag2O માં Ag પ્લસ હોય, Ag પ્લસ માંથી Ag ક્યારે બને? ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે, એટલે એનું રિડક્શન થાય છે માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. Ag2O 0.344 માઇનસ 0.76 1.1 વોલ્ટ. ડેનિયલ કોષ નો ભાઈ છે. ડેનિયલ કોષમાં આટલું જ હોય પ્રમાણિત કોષ પોટેન્શિયલ, આટલો આવે ને. હવે ડેલ્ટા G0 ગણવું છે તો એ 3 સ્ટેપનું છે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 છે. n બરાબર કેટલા લેશું? Zn કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2, તો n બરાબર 2. અથવા Ag પ્લસ 2 છે, બે Ag પ્લસ એક ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એમાંથી 2 Ag બને, એટલે કુલ ઇલેક્ટ્રોન નો ફેરફાર અહીંયા 2 છે. તો n બરાબર 2. ફેરેડે અચળાંક 96487 કુલમ્બ અને E0 સેલ 1.1 વોલ્ટ. 21 22 71.4 એકમ શું આવશે? કુલમ્બ ઇન્ટુ વોલ્ટ આવે, પણ એના બરાબર આપણે સીધું જૂલ લખી નાખી. સી મોટું મૂલ્ય છે, કિલો જૂલમાં ફેરવી નાખો. 212.27 કિલો જૂલ પર મોલ. આ મળી ગયો ડેલ્ટા G0. રેડી? આનાથી આગળના દાખલા નહીં થાય કારણ કે એના માટે હવે થિયરીની પાછી જરૂર પડશે. વિદ્યુત રાસાયણિક કોષના દાખલા અહીંયા પૂરા થઈ, છતાં 1-2 એક્સ્ટ્રા કરાવવા છે. નેક્સ્ટ ટાઈમ આપણે કરાવશું કે ભાઈ આનાથી pH કઈ રીતે ગણી શકાય. દ્રાવણમાં H+ વાળું દ્રાવણ હોય તો એની pH કઈ રીતે ગણી શકાય. તમે જે પદાર્થ ઓગાળ્યો છે એનું આયનીકરણ 100% ન થતું હોય ત્યારે કોષ પોટેન્શિયલ કઈ રીતે ગણી શકાય. એટલે 2-3 દાખલા નેક્સ્ટ લેક્ચરમાં એક્સ્ટ્રા ગણી અને પછીનો પાર્ટ છે જે વાહકતાને લગતો ટોટલી ફિઝિકલ કેમેસ્ટ્રી, એની અંદર આપણે વહી જશું.